હવે શેર બજારે મારું કરી નાખ્યું છે. મેં કીધું દિમાગમાં બેસતું નથી. આ સમજાય છે તમને આ વાત? રાજસ્થાનમાં એક ગામમાં જવાનું થયું. ઘણી વાર ગામડાઓમાં છે ને એક જ જૈનનું ઘર હોય અને બધી રીતે ગોચરી પાણીનું એ લોકો વ્યવસ્થા સંભાળતા હોય. ઘણા ગામડામાં અમારે જવાનું થાય. ઘર ગયો તો આલિશાન બંગલો અને ધંધો છે એનો ખબર છે, ઘઉં દળવા. એ જ ઘરની એટેચ એક સરસ મજાની દુકાન હતી. દુકાનની અંદર 2-3 ચક્કીઓ હતી. જાત જાતના બધા મગના પાવડર, મગનો લોટ જોઈતો હોય, અડદનો લોટ જોઈતો હોય કે ઘઉંનો લોટ જોઈતો હોય, ચણાનો લોટ જોઈતો હોય, બધું પીસી નહીં. એ ગામવાળા લોકોને, ગામ એવું મોટું નહીં, 5 થી 10,000 ગામના આબાદીનુંમાં ઘર. જનરલી એક વિચાર આવી જાય કે આટલાથી તો કોઈ બંગલો ન બની શકે, બરાબર ને? આટલાથી બંગલો ન બની શકે. સવારે બપોરે ગોચરી વરવા ગયો, સાંજે ગોચરી વરવા ગયો ને તો પુડલા ઉતરતા. એટલે સાવિકા બેને કીધું કે મારે સાહેબ થોડી દેર આપ બેઠો કે. સાહેબ મારી બાજુમાં બેઠો હતા. બેન રસોડામાં તમે ભાઈને ખાલી એટલું પૂછ્યું કે ભાઈ તમે આ લોટની ચક્કી ચલાવો છો ને, એમાંથી મને વિશ્વાસ નથી બેસતો કે આટલો આલિશાન બંગલો બની શકે. કે સાહેબ સાચી વાત છે, તમારી શંકા એકદમ વ્યાજબી છે. સાહેબ લોટની ચક્કીમાં અમારું માંડ પૂરું થાય કે 10,000 ઘરની આબાદીમાં સાહેબ કેટલું હોય ને? એ મારી એકલાની ચક્કી થોડી છે, ગામમાં બીજી 25 ચક્કીઓ છે. તો પછી આટલો આલિશાન બંગલો છે. મેં કીધું કે 2 નંબરનું કંઈક કરો છો કે શું? તમારા પાછળ 2 ધંધા ને, 2 બિઝનેસ, 1 નંબર ને 2 નંબર. ઘણા જણા મને કહે કે મારા સાહેબ શેર બજારનું સાઈડમાં કરું છું. 10 વર્ષ પછી ક્યારે સાઈડમાં થઈ જાય ખબર ન પડે. સાઈડમાં કરતા કરતા પોતે સાઈડમાં થઈ જાય. એક માણસ આમ ઉદાસ ચહેરે આવ્યો મારી પાસે. મને કહે કે મારા સાહેબ, એટલે મોઢું ઉતર્યું કે શું થયું? સાહેબ કાંઈ નહીં. શેનો કામકાજ છે? શેર બજારનું કરું છું. મોઢું કેમ ઉતરેલું છે? હવે શેર બજારે મારું કરી નાખ્યું છે. મેં કીધું દિમાગમાં બેસતું નથી. આ બોલા ભાઈએ કીધું સાહેબ અમે 4 ભાઈઓ છે. નાનપણમાં પિતાજી ઓફ થઈ ગયા, મમ્મીના માથે જવાબદારી આવી ગઈ. સાહેબ 12 વર્ષે 13 વર્ષની નાની ઉંમરમાં હું કામે લાગી ગયો. ભણવાનું છોડ્યું, બધું છોડ્યું, મહેનત કરી, મમ્મીને સપોર્ટ કરવા લાગ્યો. અને મહેનત કરીને મોટા પર 2 નંબરના, 3 નંબરને, 4થા નંબરના 3 ભાઈઓને અમે લોકોએ સાહેબ મેં ભણાવ્યો, તૈયાર કર્યા. સાહેબ બિઝનેસ માટે ફીલ્ડ આપ્યું. ક્યાં જમીનો હતી બાપ દાદાની વેચીને બધાને. અને આજે સાહેબ મારા એક ભાઈ પાસે 5-5, 10-10 ફેક્ટરીઓ છે ને બહુ મોટા વિશાળ કાય બધા લોકોના ફ્લેટ છે ને બધું જ છે. અહીંયા કોઈ એટલું નથી, બધા મોટી મોટી સિટીમાં રહે છે. પણ જ્યારે સાહેબ અમારી સ્થિતિ સુધરવા લાગી ત્યારે મકાન જોવા જેવું નથી. ત્યારે મારા 3 ભાઈઓએ નક્કી કર્યું હતું, જે ભાઈએ પોતાના સુખને સાઈડમાં રાખીને અમને સફળ થવા માટે પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું, પોતે બધું જતું કર્યું, ન ભણ્યા, ન ગણ્યા, ન કોઈ પોતાના સુખની ચિંતા કરી. જ્યારે કંઈ પણ થયું તો પહેલા અમારી ચિંતા કરી. પોતે ફાટેલા કપડાં પહેરે પણ અમારી સ્કૂલની ફી ભરે. પોતે મહેનત મજૂરી કરે, તમે ભણો, તમે ચિંતા નહીં કરો, ઓવર ટાઈમ મજૂરી કરીશ પણ તમારી ફી ભરીશ. અને અમને આટલા કાબિલ બનાવ્યા. જ્યારે બિઝનેસ માટે પૈસા જોતો તો બાપ દાદાની જમીન વેચવા માટે એક પણ ક્ષણનો વિચાર નથી કર્યો કે મારું શું થશે આમાં. એવા ભાઈને 3 ભાઈઓએ નક્કી કર્યું મીટિંગ કરીને, જ્યાં સુધી આપણા ભાઈનો, મોટા ભાઈનો બદલો ન બને ત્યાં સુધી કોઈ પોતાના ઘરમાં નહીં રહે.